जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद उत्तरार्थ अध्याय 71। श्री કૃષ્ણની ઇન્દ્રપ્રસ્થમાં પધરામણી। શ્રી સુખદેવજી બોલ્યા, શ્રી કૃષ્ણનું એ કહેવું સાંભળી મહાબુદ્ધિમાન ઉદ્ધવજી દેવર્ષિ નારદજીના સભાસદોના તથા શ્રી કૃષ્ણની મત જાણી કહેવા લાગ્યા। ઉદ્ધવજી બોલ્યા, હે દેવ, નારદજીએ કહ્યું તેમ યજ્ઞ કરવા તૈયાર થયેલા આપની ફોઈના પુત્ર યુધિષ્ઠિરને આપે સહાય કરવી જોઈએ, તેમજ શરણ ઈચ્છતા રાજાઓનું રક્ષણ પણ કરવું જોઈએ। હે વ્યાપક દેવ, દિશાઓ ચિતનારો રાજા રાજસૂય યજ્ઞ કરી શકે આવો વિધિ છે, માટે જરાસંધનો પરાજય કરવો તે જ રાજસૂય યજ્ઞ અને રાજાની રક્ષા બંને માટે ઠીક લાગે છે। હે ગોવિંદ, આમ કરવાથી જ આપણું મોટું કાર્ય સિદ્ધ થશે અને કેદ પકડાયેલા રાજાઓને છોડતા આપને યશ પણ થશે। જરાસંધ રાજા બળમાં 10,000 હાથીઓના જેવો છે, તેથી તેના જેવા બળવાન ભીમસેન બીના બીજા બળવાન પુરુષોને પણ તે ભારે પડે તેવો છે। તેને દ્વંદ્વ યુદ્ધમાં જ જીતવો ઠીક છે, એ સિવાય સેંકડો અક્ષણીઓની સેના વડે પણ તે જીતાઈ શકાય એવો નથી। તે રાજા બ્રાહ્મણોનો પરમ ભક્ત છે, તેથી બ્રાહ્મણોની તેની પાસે કઈ યાચના કરી હોય તે કદી ના પાડતો નથી। માટે ભીમસેને બ્રાહ્મણનો વેશ લઈ તેની પાસે જઈને દંડ યુદ્ધની માગણી કરી। દંડ યુદ્ધમાં આપની ઉપસ્થિતિમાં જરાસંધનો વધ કરશે એમાં સંદેહ નથી। ભીમસેન સર્વ સમર્થ રૂપ રહિત અને કલાત્મક આપની આ વિશ્વ સૃષ્ટિના સૃજન અને સંહારમાં બ્રહ્મા અને મહાદેવ કેવળ નિમિત્ત જ છે। જેમ ગોપીઓ શંખચૂડનો નાશ અને તેથી થયેલા પોતાના છુટકારા રૂપ ઉજ્જવળ કર્મને ઘરમાં ગાય છે, અને આપનું શરણ પામેલા મુનિઓ તથા અમે ગજેન્દ્રનો મોક્ષ, સીતાની રાવણથી મુક્તિ તથા માતા પિતાનો કંસ નાશથી છુટકારો વગેરે આપના નિર્મળ કર્મ ગાઈએ છીએ। રાજાઓની રાણીએ પોતાના શત્રુ જરાસંધનો નાશ અને તેથી થનારા પોતાના પતિઓના છુટકારા રૂપ આપના ઉજ્જવળ કર્મોને ઘરમાં ગાય છે। માટે શ્રી કૃષ્ણ આપ જરાસંધને વધુ આપણા અનેક પ્રયોજને સિદ્ધ કરવામાં ઉપયોગી થશે। વળી ઘણું કરી રાજાઓના પુણ્યને લીધે અને જરાસંધ વગેરેના પાપોના પરિણામને લીધે આ સમયે રાજસૂય થાય એ આપ પસંદ કરે છે। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, એમ સર્વ રીતે કલ્યાણકારક અને યુક્તિને લીધે કોઈનાથી ન ફેરવી શકાય તેવા ઉદ્ધવજીના વચનને દેવર્ષિ નારદ, વૃદ્ધ યાદવો તથા શ્રીકૃષ્ણ વખાણવા લાગ્યા। પછી અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ વગેરે પોતાના વડીલોની સંમતિ લઈ ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કરવા દારૂક, ચૈત્ર વગેરે સેવકોની આજ્ઞા કરી, અને હે શત્રુહંતા રાજા, પુત્ર તથા પરિવાર સાથે પોતાની સ્ત્રીઓને પહેલા જ ઇન્દ્રપ્રસ્થ તરફ વિદાય કરી શ્રીકૃષ્ણ, બલદેવજી તથા ઉગ્રસેન રાજાની સંમતિ લઈને સારથીઓએ આણેલા ગરુડની ધજાવાળા પોતાના રથમાં ચડ્યા। પછી રથો, હાથીઓ, યોદ્ધા, ઘોડેસવારે ને સેનાપતિઓથી ભયંકર જણાતી પોતાની સેનાથી વીંટળાઈ શ્રીકૃષ્ણ મૃદંગ, ભેરી, નગારા, શંખ તથા સિંગડીઓના શબ્દોથી દિશાઓને ગજાવતા દ્વારકામાંથી બહાર નીકળ્યા। એટલે તે પતિ પાછળ પતિવ્રતા રૂકમણી વગેરે સ્ત્રીઓ સોનાના પાલખીઓમાં બેસી પોતપોતાના પુત્રો સાથે જવા લાગી। એ સમયે સ્ત્રીઓએ ઉત્તમ વસ્ત્રો, આભૂષણો, વિલેપનો તથા પુષ્પમાળાઓને ધારણ કર્યા હતા। ઢાળ, તલવાર ધારણ કરનાર પુરુષો વડે સારી રીતે વીંટળાઈ હતી। વળી સારી રીતે શણગારેલી સેવકની સ્ત્રીઓ તથા વેશ્યાઓ પણ સાદડીઓના તંબુઓ તથા કામળા વગેરે વસ્ત્રરૂપી સર સામાન થઈ લઈને તે સામાન ગાડાઓ ઉપર મજબૂત બાંધી મનુષ્યો, ઊંટ, બળદ, પાડા, ગધેડા, ખચ્ચરો તેમજ હાથીઓના વાહનો લઈને સર્વ તરફથી શ્રીકૃષ્ણની પાછળ જવા લાગી। તે સમયે તરંગોથી ખડબડેલા મોટા સમુદ્રની પેઠે મોટા ઘોંઘાટવાળું તે સૈન્ય, મોટી ધજાઓના વસ્ત્રો, છત્રો, ચામરો, ઉત્તમ આયુધો, અલંકારો, મુકુટો અને બખ્તરોથી તથા દિવસે તેના પર પડતા સૂર્યના કિરણોથી અધિક પ્રકાશતું હતું। પછી યદુપતિ શ્રીકૃષ્ણ આદર સત્કાર કરેલા
અને પૂજેલા મુનિ નારદજી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનથી પ્રસન્ન ઇન્દ્રિયોવાળા થઈ તેમજ શ્રી ભગવાનનો નિશ્ચય જાણી તેને પ્રણામ કરી હૃદયમાં તેમનું સ્થાન કરતા આકાશ માર્ગે ગયા. બીજી તરફ શ્રી કૃષ્ણ ભગવાને જરાસંધના કેદી રાજાઓના દૂતને વાણીથી પ્રસન્ન કરતા કહ્યું, હે દૂત, તું રાજાઓને કહેજે કે તમે ડરશોમાં, તમારું કલ્યાણ થશે. જરાસંધનો હું નાશ કરાવીશ. ભગવાને દૂતે એમને કહ્યું એટલે તે દૂત ત્યાંથી ગયો અને રાજા પાસે જઈ તેણે જેમ ભગવાને કહ્યું હતું તેમ તેઓનું કહ્યું એટલે તે રાજાઓ પણ કેદખાનામાંથી છૂટવા ઈચ્છતા શ્રી કૃષ્ણ ભગવાનની વાટ જોવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ આનર્થ, સૌવીર તેમજ મરુ દેશ ઓળંગી કુરુક્ષેત્ર, પર્વતો, નદીઓ, શહેરો, ગામડા, રબારીઓના નેસડા તથા ખાણાઓને પણ ઓળંગી ચાલ્યા. પછી 10 દ્રષ્ટિ તથા સરસ્વતી નદી ઉતરી પંચાલ તથા મત્સ્ય દેશમાં જઈ ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ ગયા. જેમના દર્શન મનુષ્યોને દુર્લભ છે તે શ્રી કૃષ્ણ ભગવાનને આવેલા સાંભળી યુધિષ્ઠિર રાજા પ્રસન્ન થયા અને ઉપાધ્યાયો તથા સ્નેહીજનોથી વીંટળાઈ નગરની બહાર નીકળ્યા. જેમ ઇન્દ્રિયો મુખ્ય પ્રાણની સામે જાય તેમ યુધિષ્ઠિર રાજા ગીત વાદિત્રની ગર્જનાઓ તથા મોટા વેદ ઘોષ સાથે આદરપૂર્વક શ્રી કૃષ્ણની સામે ગયા. શ્રી કૃષ્ણના દર્શન કરી સ્નેહથી દ્રવીભૂત હૃદયવાળા રાજા યુધિષ્ઠિર ઘણે લાંબા કાળે જોયેલો અતિ પ્રિય શ્રી કૃષ્ણને વારંવાર ભેટ્યા. એ વખતે લક્ષ્મીનું રહેઠાણ શ્રી કૃષ્ણના નિર્દોષ અંગોને 2 હાથે ભેટી યુધિષ્ઠિર રાજાએ સર્વ પાપોનો નાશ કર્યો. તેમના નેત્રોમાં હર્ષના આંસુ આવી રહ્યા. શરીર રોમાંચિત થયું અને સર્વ લોક વ્યવહાર ભૂલી જઈ તે પરમ શાંતિ પામ્યા. પછી પ્રેમના વેગથી વ્યાકુળ ઇન્દ્રિયવાળો થયેલો ભીમસેન મામાના પુત્ર શ્રી કૃષ્ણને ભેટી આનંદ પામ્યો અને નેત્રોમાં વધેલા હર્ષના આંસુવાળા અર્જુન, નકુલ ને સહદેવ પણ પરમ પ્રિય સ્નેહી શ્રી કૃષ્ણને હર્ષથી ભેટ્યા. એ રીતે અર્જુન વડે ભેટાયેલા અને નકુલ તથા સહદેવ વડે વંદન કરાયેલા શ્રી કૃષ્ણ બ્રાહ્મણોને તથા વૃદ્ધોને યથા યોગ્ય નમસ્કાર કરી સન્માન પામી કુરુ, સૃજય તથા કેકય વંશીઓને માન આપ્યું. પછી સૂતો માગધો, ગંધર્વો, બંદીજનો, ઉપમંત્રી તથા બ્રાહ્મણો મૃદંગ, શંખ, ઢોલ, વીણા, પણવ તથા સિંગડી વગેરે વાદિત્રો સાથે કમળ નયન શ્રી કૃષ્ણની સ્તુતિ, નૃત્ય તથા ગાન કરવા લાગ્યા. એમ સ્તુતિ કરાતા અને પવિત્ર કીર્તિવાળા પુરુષોના મસ્તકના મણિ શ્રી કૃષ્ણ ભગવાને સંબંધીઓથી વીંટળાઈને શણગારેલા નગરમાં પ્રવેશ કર્યો. ત્યારે તેના માર્ગો હાથીઓના મદગંધવાળા જળ વડે છાંટ્યા હતા. રંગબેરંગી ધજાઓ, સોનેરી તોરણો, પૂર્ણ કળશો અને નાહી ધોઈ સ્વચ્છ થઈ નવા વસ્ત્રો, અલંકારો, પુષ્પની માળાઓ તથા ચંદનના વિલેપનો પહેરેલા પુરુષો તથા સ્ત્રીઓને તે નગર શોભતું હતું. વળી ઘેર ઘેર પ્રકાશતા દીવા તથા બલિદાનોથી યુક્ત જાળિયામાંથી નીકળતા ધૂપના ધુમાડાઓથી સુંદર ફરકતી પતાકાઓવાળું અને શિખર પર મૂકેલા સોનાના કળશવાળા તથા રૂપાના મોટા શિખરોવાળા ઘરોથી તે યુક્ત હતું. આવા યુધિષ્ઠિરના તે નગરને શ્રીકૃષ્ણ જોતા હતા. મનુષ્યના નેત્રો માટે આદરપૂર્વક જોવાના વિષયરૂપ શ્રી કૃષ્ણને આવેલા સાંભળી તરુણ સ્ત્રીઓ તરત જ ઘરના કામકાજ પડતા મૂકી પતિઓને સૈયામાં છોડી રાજમાર્ગમાં પહોંચી. એ સમયે શ્રીકૃષ્ણને જોવાની આતુરતાથી તેઓના કેસ અને વસ્ત્રબંધ ઢીલા થઈ ગયા હતા. ગાતી, ઘોડા, રથ તથા મનુષ્યોથી ભરપૂર તે રાજમાર્ગમાં ઘરો પર ચડેલી સ્ત્રીઓ પત્નીઓ સહિત શ્રીકૃષ્ણને જોઈ તેમના પર પુષ્પ વૃષ્ટિ કરી મનથી તેમને ભેટી સુંદર હાસ્યપૂર્વક દ્રષ્ટિ વડે જ તેમનું સારી રીતે સ્વાગત કરવા લાગી. પછી ચંદ્ર સાથે રહેલા તારાઓ પેઠે શ્રીકૃષ્ણની સાથે રહેલી તેમની પત્નીઓને જોઈ તે સ્ત્રીઓ બોલી, આ સ્ત્રીઓએ કેવું પુણ્ય કર્યું હશે કે જેથી પુરુષોના મુકુટમણિ આ શ્રીકૃષ્ણ ઉદાર હાસ્ય અને વિલાસપૂર્વક જોવાની કળા વડે એ સ્ત્રીઓના નેત્રોને આનંદ આપે છે. પછી નાશ પામેલા પાપવાળા નગરવાસીઓ અને જુદા જુદા વ્યાપાર ચલાવનાર મહાજનોના આગેવાનો માંગલિક પદાર્થો હાથમાં લઈ ત્યાં શ્રીકૃષ્ણને મળી તેમની પૂજા કરવા લાગ્યા. પછી પ્રતીતિથી પ્રફુલ્લ નેત્રવાળા
અંતઃપુરના માણસોએ ઉતાવળથી સામે આવી શ્રીકૃષ્ણનો સત્કાર કર્યો. એટલે તેમણે રાજમહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં ત્રણેય જગતના ઈશ્વર અને પોતાના ભાઈના પુત્ર શ્રીકૃષ્ણને જોઈ કુંતાજી પ્રસન્ન મનવાળા થઈ પુત્ર વધુ દ્રૌપદી સહિત પલક ઉપરથી ઉઠી શ્રીકૃષ્ણને ભેટ્યા. રાજા યુધિષ્ઠિર દેવોના પણ શ્રેષ્ઠ દેવ શ્રીકૃષ્ણને આદરથી ઘેર લાવી હર્ષથી વિહકળ થઈ જવાને લીધે પૂજાનો ક્રમ પણ ભૂલી ગયા. હે રાજન, પછી શ્રીકૃષ્ણ ફોઈને તથા બીજી પૂજ્ય સ્ત્રીઓને વંદન કર્યું અને દ્રૌપદી તથા સુભદ્રાને શ્રીકૃષ્ણને વંદન કર્યું. પછી સાસુએ પ્રેરણા કરેલી દ્રૌપદીએ શ્રીકૃષ્ણની પત્ની રૂકમણી, સત્યભામા, ભદ્રા, જાંબવતી, કાલિંદી, મિત્રબિંદા, શૈબ્યા, સતી નાગ્નજીતી અને બીજી જે સાથે આવી હતી તે સઘળીને વસ્ત્ર, માળા તથા અલંકાર વગેરેથી સત્કાર કર્યો. પછી યુધિષ્ઠિર રાજાએ સૈન્ય સેવકો, પ્રધાનો તથા સ્ત્રીઓ સાથે શ્રીકૃષ્ણને નિત્ય નવીન આનંદ થાય એ રીતે સુખપૂર્વક ત્યાં વસાવ્યા. ત્યાં એમણે અર્જુનની સાથે રહી તેની સહાય આપી ખાંડવનની અગ્નિને તૃપ્ત કર્યો હતો તથા દાનવને છોડાવી યુધિષ્ઠિર માટે દિવ્ય સભા કરાવી. આવા શ્રીકૃષ્ણના ઉપકારો યાદ કરી યુધિષ્ઠિરે તેમને પોતાના ત્યાં સુખપૂર્વક રાખ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન રાજા યુધિષ્ઠિરનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક માસ તે અર્જુન સાથે રથમાં બેસી યોદ્ધાઓથી વીંટળાઈ વિહાર કરતા રહ્યા હતા. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 71 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.